રાજકોટના ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના 2 કર્મચારીને એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। નિવૃત્ત શિક્ષકના બાકી રહેલા એરિયર્સ બિલ અને રજા રોકડ રૂપાંતરની રકમ ઝડપથી મંજૂર કરવા માટે બંનેએ લાંચ માંગ્યાનો આરોપ છે। બાકી રહેલી લગભગ 12.15 લાખ સત્વરે મેળવવા મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરાએ ફરિયાદી પાસેથી 3 લાખની લાંચ માંગી હતી। જોકે બાદમાં વાટાઘાટો કર્યા બાદ 2 લાખમાં ડીલ ફાઇનલ થઈ હતી, જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી। એસીબીએ વાણિયાવાડી વિસ્તારમાં આવેલા જલદીપ હાઉસિંગમાં બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। બાકી રહેલી લગભગ 12.15 લાખ સત્વરે મેળવવા મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરાએ ફરિયાદી પાસેથી 3 લાખની લાંચ માંગી હતી। જોકે બાદમાં વાટાઘાટો કર્યા બાદ 2 લાખમાં ડીલ ફાઇનલ થઈ હતી, જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી। એસીબીએ વાણિયાવાડી વિસ્તારમાં આવેલા જલદીપ હાઉસિંગમાં બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે।